રાજકોટમાં નકલી દવા કૌભાંડમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। રાજકોટના ડીલરનું કનેક્શન સુરતનું નીકળ્યું છે। હોલસેલના વેપારીએ દવા સુરતથી મંગાવી હતી। સદભાવના મેડિકલ સ્ટોરમાં આ દવા આવેલી છે, ત્યારે દવાની ખરીદીના બિલ સંદેશ ન્યૂઝ પાસે પહોંચી ગયા છે, જેમાં દાવા મળતી વિગતો અનુસાર દવામાં વાપરવામાં આવતી સામગ્રીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં દવા ગુણવત્તાયુક્ત ન હોવાથી ગ્રાહકે અરજી પણ કરી છે। સદભાવના મેડિકલે હોલસેલના વેપારી પાસેથી દવા ખરીદી હતી। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વિગતો શું આ મુદ્દાને લઈને? લખમાં દિવાળી પહેલા જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજકોટના કેટલાક દવાના વિક્રેતાઓ છે તેમને ત્યાં દરોડા પાડ્યા હતા અને નમૂના લીધા હતા। આ દવાઓ છે તેની અંદર ગુણવત્તાયુક્ત કેમિકલ અને જે પ્રોવાઈડર હોય છે તે મિક્સર મળ્યું ન હતું। ત્યારબાદ વોચ ગોઠવવામાં આવી હતી કે કયા કયા મેડિકલ સ્ટોરની અંદર કોણ કોણ દવાની સપ્લાય કરે છે, જેમાં સદભાવના મેડિકલ સ્ટોરની અંદર વિટામિન ડી ની એક દવા છે તે ગુણવત્તાયુક્ત ન હોવાની વિગતો સામે આવી હતી। ત્યારબાદ એ દવા કોણે સપ્લાય કરી હતી તેનું નેટવર્ક આખું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે। રાજકોટના માયાણી ચોકની અંદર એ ડીલર હતો અને ત્યારબાદ એ દવાનું કનેક્શન સુરતની અંદર નીકળ્યું છે। સુરતની અંદર પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એવું પણ સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે કે સુરતનો જે ડીલર છે તેને અમદાવાદના કોઈ ડીલર પાસેથી આ દવા મંગાવી હતી, એટલે રાજ્યવ્યાપી દવાનું જે નકલી દવાનું કૌભાંડ છે તેની પરતો છે એક પછી એક ખુલી રહી છે અને હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની શું કાર્યવાહી થઈ છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે। આભાર મયુર।